રાજકોટ જિલ્લા પંચાયતી કારોબારી સમિતિ બેઠકમાં આજે કુલ 43 કામો મંજૂર થયા છે. એમાં 30 કરોડ 16 લાખ કરોડના ટેન્ડર છે. 9 કરોડ ને 47 લાખ કરોડના વહીવટી કામ વચ્ચે કેમેરા આમ જો એટલે 39 કરોડ 63 લાખ કરોડના કુલ 43 કામોની મંજૂરી આપવામાં આવી. આજની બેઠકમાં જે આ કોમ્પ્યુટર ખરીદવાની દરખાસ્ત છે 1,16,000 રૂપિયાનું એક કોમ્પ્યુટર કેટલું વ્યાજનું? એ કોમ્પ્યુટરમાં અત્યારે મર્યાદા આપી છે કે 3 લાખ સુધી ખર્ચની મંજૂરી આપી છે. એના કારણે ટેન્ડર લેવામાં આવશે. જે નીચા ભાવ હશે એ કોમ્પ્યુટરના એ પ્રમાણે ખરીદી કરવામાં આવશે. અંદાજે કેટલા સમયમાં આની સ્પષ્ટતા થશે? આની સ્પષ્ટ હમણાં ટેન્ડર મગાવી લે, જે તેનો ભાવ નીચા હશે અને તરત જ એની સ્પષ્ટતા કરવામાં આવશે. એ ઉપરાંત કયા વિકાસના કામો છે રજૂ કરો? એમાં સિંચાઈ શાખામાં આપણે જોઈ તો પાંચ કામો છે ને ટેન્ડર 2 કરોડ 14 લાખના મંજૂર કરવામાં આવ્યા. 9 કામોની વહીવટી મંજૂરી એ 9 કરોડ ને 41 કરોડના મંજૂર કરવામાં આવ્યા. હવે કુલ સિંચાઈ ખાતામાં 14 કામ હતા. એમાં 11 કરોડ 55 લાખ મંજૂર કરવામાં આવ્યા. બાંધકામમાં 27 ટેન્ડર હતા. એ 28 કરોડના હતા. એમાં રાજકોટ જિલ્લાની જુદી જુદી ગામની આપણે જોઈએ તો 52 આંગણવાડી બિલ્ડિંગ, 25 નવી ગ્રામ પંચાયતની બિલ્ડિંગ, 13 રસ્તા કામની મંજૂરી આપવામાં આવી. આમ આ કુલ 28 કરોડનું કામ મંજૂર થયા. હવે મહેકમ શાખામાં આપણે કહેતા હતા કે કોમ્પ્યુટર સેટ ખરીદવા માટે 3.5 લાખ ખર્ચની મંજૂરી આપવામાં આવી છે. એની મંજૂરી આપવામાં આવી છે, પણ એના 3 ભાવ લેવામાં આવશે. જે ટેન્ડર નીચું હશે એ પ્રમાણે ખરીદી કરવામાં આવશે. વહીવટી શાખામાં 2 કોમ્પ્યુટરના સેટ આપણે લેવાના હતા. એમાં એ પ્રિન્ટર સાથે લેવાના, જેમાં 3 લાખની મર્યાદા આપી છે. એમાં 3 ટેન્ડરના ભાવ લેવામાં આવશે. જે નીચે હશે એ પ્રમાણે ખરીદી કરવામાં આવશે. જે 3 મહિનાની અંદર એ લોકો એમ કહે છે 4 મહિના કરવામાં આવશે. એટલે જે આગલું હશે એની અમે તપાસ કરશું શું છે, કારણ કે એ માહિતી અમારી પાસે કોઈ છે. જિલ્લા પંચાયતનો ટ્રાન્સફર કરવાનો ખર્ચો વિવાદમાં આવ્યો હતો. સમિતિની રચના થઈ હતી, 1 વર્ષ કરતાં વધુ સમય થઈ ગયો. એ બાબતે શું કહેશો? એ બાબતમાં અમારે કારોબારીમાં કાંઈ છે નહીં. બરોબર, એની અમે તપાસ કરી અને શું છે એની અમે માહિતી લઈએ. તો સાહેબ એનો અર્થ એવો છે કે કાટમાળ સાથે આ બધો પ્રશ્ન દબાઈ ગયો છે. ના, એનો કોઈ અમારી પાસે કોઈ માહિતી છે નહીં. ડીડીઓ કરીને એને માંગવામાં આવે જવાબ કે 1 વર્ષ થવા આવ્યો છે હા, એ માગીને અમે તમને માહિતી આપીએ. એમ નહીં તો એનો અર્થ એવો છે ને કે જે જૂની કારોબારી હતી એને જે કંઈ ખર્ચો કર્યો છે એ બધા કાટમાળ સાથે દબાઈ ગયો. તમારે નવું કોઈએ કાંઈ એમાં પ્રશ્ન કરવાનો નથી અને કંઈ ઉજાગર ના, કરવાનો એવું નથી. અમારા જે અત્યારે 4 મહિનાથી આ કામ કર્યા હતા પણ એટલે પહેલી કારોબારી અમારી મળી છે. અને અમે જે કારોબારી આવી પ્રાદેશિક અને સારા કામ થાય, ગામમાં સિંચાઈ, પાણી, આંગણવાડી, શિક્ષણ એ તમામ કાર્ય સારી રીતે થાય એવી અમારી કમિટી આજની કારોબારી છે એ સક્ષમ છે અને સારા કામ કરશે અને પ્રાદેશિક કરશે એમાં ખાતરી. એને નવું બાંધકામ કારોબારીની પ્રથમ બેઠક છે તો જે પ્રમાણે કૌભાંડ થયું છે એને ઉજાગર કરવામાં આવશે ને આપણે કાર્યવાહી થશે. હા, એની કોઈ પણ કાંઈ હશે તો કાર્યવાહી કરવામાં આવશે. આગલા કારોબારી પહેલા જવાબ આપવામાં આ આવશે. તો કાર્યવાહી નવું બાંધકામ ક્યાં પહોંચ્યું છે ને કેવી રીતે છે એ તો પ્રોગ્રેસ ખબર હશે હા, ને? નવું બાંધકામ એ લોકો અમે ગયા હતા મુલાકાત લીધી હતી. અટાણ પ્લાસ્ટર ફ્લોરિંગનું કામ હાલશે. અમને વધી કીધું છે 4 મહિનામાં કામ પૂરું કરવામાં આવશે. 4 મહિનાની અંદર 5 મહિનામાં બિલ્ડિંગ તમને સોંપી દઈએ એવું કંઈક કરવું. ઓકે.